રાપર નગરપાલિકાની કચેરી ખાતે સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાના પ્રાદેશિક રિજનલ કમિશનર મહેશ જાનીએ મુલાકાત લીધી હતી, જેમાં નગરપાલિકા કચેરી ખાતે અરજદારો કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરાઈ હતી. આગામી સમય માટે વિકાસ કાર્યના આયોજન બાબતે સમીક્ષા કરી હતી. નગરપાલિકાની ડમ્પ સાઇટ, વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ તેમજ અન્ય વિકાસ કામોની સાઇટો પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રાપર શહેરમાં સફાઈની કામગીરી કોન્ટ્રાક્ટ બેઝ પર આપવા, નગરપાલિકા કચેરીમાં ખાલી પડેલી જગ્યા પર કોન્ટ્રાક્ટ બેઝ અને આઉટસોર્સ દ્વારા ભરતી પ્રક્રિયા કરવા માટે સૂચનાઓ આપી હતી. રાપર શહેરના પીવાના પાણી માટે નગાસર તળાવની મુલાકાત લઈ વિવિધ સૂચનાઓ આપી હતી. રાપર નગરપાલિકાની કામગીરી અને વિવિધ પ્રકારના ચાલી રહેલા વિકાસ કામો અંતર્ગત ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ સાથે વાકેફ થયા હતા અને આગામી દિવસોમાં વિકાસના મુદ્દે વિવિધ કામો હાથ ધરવામાં આવશે તે અંગે ચર્ચા કરાઈ હતી. રિજનલ કમિશનર મહેશભાઈ જાનીએ રાપર નગરપાલિકાની મુલાકાત લીધી તેમજ વિવિધ વિકાસના કામો ચાલે છે તેનું સ્થળે જે નિરીક્ષણ કર્યું. રાપર વિવિધ કચેરીઓમાં જઈને સ્ટાફ સાથે મુલાકાત કરી તેમજ ESR STP જે પોઈન્ટો છે ત્યાં જઈને તેનું નિરીક્ષણ કર્યું અને ડમ્પયાર્ડ છે ત્યાં ડમ્પયાર્ડનું જઈને પણ તેમનું નિરીક્ષણ કર્યું. રાપરમાં જે પીવાના પાણીનો પ્રશ્ન છે તેમાં ધારાસભ્યના સતત પ્રયત્નથી અને કુંવરજી બાવળિયા સાહેબને અરજી મોકલીને રિજનલ કમિશનર દ્વારા અત્યારે જે સુવઈ ડેમ છે ત્યાંથી સ્પેશિયલ એક પાણીની લાઈન રાપરની પીવા માટે ટૂંક સમયમાં જ ફાળવવામાં આવશે અને જેનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. વધારે પાણી સંગ્રહ માટે એક તો સુવઈ ડેમથી રાપર પાણીની લાઈન લઈ આવશું એટલે ભવિષ્યમાં જ્યારે કેનાલ બંધ હોય ત્યારે પણ પાણીની તકલીફ ના પડે અને આવનારા ભવિષ્યમાં આડોરા તળાવમાં પણ જે નગાસરમાં પાણીનું સ્ટોરેજ કરીએ છીએ તેવી રીતનું જે એક આયોજન આડોરા તળાવ પર કરવામાં આવે છે, જેની બાજુમાં સંપ અને ESR બનાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને ભવિષ્યમાં આવનારા દિવસોમાં રાપરમાં પાણીની તકલીફ ન રહે. ભુજના સ્મૃતિવન ખાતે રંગમંચ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધ્રુવાંશી જોશીએ કથક નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. આ અંગે આર્ટિસ્ટ ડાયરેક્ટર કૃપલ બગુત્રાએ જણાવ્યું હતું કે ડાન્સ નૃત્ય શીખતા બાળકો પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે અને પોતાની પ્રતિભાઓ લોકો સમક્ષ રજૂ કરી શકે તે માટે આવા આયોજનો કરવામાં આવતા હોય છે. સ્મૃતિવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડિગ્રી એક્ઝામનું મંચન કરવામાં આવ્યું હતું, જેમાં દીકરી ધ્રુવાંશી જોશી દ્વારા સ્ટેજ પર કથક નૃત્ય રજૂ કરાયું હતું. આ અંગે ધ્રુવાંશી જોશીએ જણાવ્યું હતું કે 12મા ધોરણમાં અભ્યાસની સાથે સાથે કલાક્ષેત્ર ડાન્સ એકેડમીમાંથી કથકની તાલીમ મેળવી હતી. તેમણે નાની ઉંમરથી જ કથકની શરૂઆત કરી હતી. આ માટે તેમને ગુરુજનો અને માતા પિતાનો સાથ સહકાર મળ્યો હતો. ધ્રુવાંશીએ સ્ટેટ લેવલ, નેશનલ લેવલ તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલે યોજાતી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. અમારા કથક વર્ગની એક દીકરી, અમારી વિદ્યાર્થીની કુમારી ધ્રુવાંશી રાજેશકુમાર જોશીનું રંગમંચ પ્રદર્શન એટલે કે એનું કથક નૃત્યનું એક એઝ એ ડાન્સર એનું ફર્સ્ટ સ્ટેજ પરફોર્મન્સનું નૃત્યાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમ એના માટે કરવામાં આવી રહ્યો છે જેથી આ બાળકો જે આ કલાઓને શીખતા હોય છે છેલ્લા 8 કે 10 વર્ષથી, તો એક નર્તક, એક ડાન્સર તરીકે એ લોકો સ્ટેજ ઉપર પોતાની ઓળખ ઊભી કરી શકે અને સાથે જ જ્યારે એ લોકો ડિગ્રી એક્ઝામમાં પોતાનું અપિયરન્સ કરવા જતા હોય છે ત્યારે એક એક્ઝામના ભાગરૂપે પણ એ લોકોને આ મદદરૂપ થતી હોય છે. મેં ફક્ત 6 વર્ષની ઉંમરથી જ કથકની શરૂઆત કરી હતી. મારા માતા પિતાનો સાથ હતો તો હું અહીંયા સુધી આજ સુધી પહોંચી છું. મારા માતા પિતા, મારા ગુરુ બધા જ મારી સાથે હતા તો હું અહીંયા પહોંચી છું. હું ઘણી બધી કોમ્પિટિશન્સ જે થાય છે સ્ટેટ લેવલ કે પછી નેશનલ લેવલ કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ જે કલા મહાકુંભ ને બધા થતા હોય છે એનામાં પણ પાર્ટિસિપેટ કરું છું. ભુજ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવાથી તેમનો વિકાસ થાય છે. આવી જ વિદ્યાર્થીનીઓની માન્યતામાં આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર ખરું ઉતર્યું છે, જેમાં 41 વિદ્યાર્થી ગુજરાતીમાં A1 ગ્રેડ અને અંગ્રેજીમાં 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સેન્ટરનું નામ રોશન કર્યું છે. તેમને સન્માનવાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર વિશેની વિગતે વાત કરતા સંચાલક મોહમ્મદ મોરાણીએ જણાવ્યું હતું કે ભુજ અને માધાપરની બ્રાન્ચમાં 450 ગુજરાતી અને 450 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. બધા પાસ થઈ જતા સેન્ટરનું રિઝલ્ટ 100% આવ્યું છે. તેના માટે ત્રિવેણી સંગમ લેખાવ્યો હતો, જેમાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષકગણ અહીં સેન્ટરની ટીમ વર્કના કારણે વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવી નામ રોશન કર્યું છે. તેમણે બધાનું સારું પરિણામ આવ્યા બદલ ધન્યવાદ આપ્યા હતા. આમ તો A1 ગ્રેડ મેળવવા માટે 543 ગુણ જોઈએ તો જ A1 ગ્રેડ મેળવી શકાય. તેમાં 8 વિદ્યાર્થી એવા છે કે જે 1 થી 2 માર્ક્સમાં પાછળ રહી જતા A1 ગ્રેડ મેળવી શક્યા નથી. આ જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ મહેનત કરી A1 ગ્રેડ મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ગયા વર્ષે એસએસસીમાં 48 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ચાલુ વર્ષે 52 વિદ્યાર્થી થયા. જ્યારે 12મા ધોરણમાં ગયા વર્ષે 11 વિદ્યાર્થી A1 ગ્રેડમાં હતા, જ્યારે ચાલુ વર્ષે 18 થયા. આમ 7 વિદ્યાર્થી ધોરણ 10 અને 12માં મળીને 59 હતા. આ વખતે 11 વિદ્યાર્થી વધતા કુલ 70 વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને જીવનમાં આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ જે વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવ્યા હતા તેને લેપટોપ સન્માન રૂપે અપાતું હતું, પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓનો વધારો થતા પ્રથમ 30 ને લેપટોપ, અન્ય 30 ને આઈપેડ અને 10 ને ₹5,000નો ચેક આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. અને તેઓએ વાલીઓને એક સૂચન પણ આપ્યું કે પ્રસંગોમાં બાળકોને શક્ય હોય ત્યાં સુધી લઈ જવાનું ટાળો. શાળામાં કે ટ્યુશનમાં રેગ્યુલર મોકલવાથી બાળક જરૂરથી આગળ વધી A1 ગ્રેડ મેળવશે. નિયમિતતા એ સફળતાની ચાવી છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મારા આલ્ફા પ્લસના વિદ્યાર્થીઓનું ગુજરાતમાં અને જો કચ્છમાં હું સ્થાન જણાવું તો પ્રાંજલ કરીને અમારા ત્યાં માધાપર શાખામાં એક વિદ્યાર્થી છે જેના PR 99.98 એટલે કે ગુજરાતમાં સેકન્ડ આવ્યો છે. અને બીજો અમારો ભુજનો એક વિદ્યાર્થી છે, ભુજ શાખાનો ઘેડિયા અનુજ, એના 99.96 એટલે કે ગુજરાતમાં એ ચોથો સ્થાન છે. આ બંને વિદ્યાર્થીઓ ખુશીની લાગણી છે કે સમગ્ર કચ્છમાં બંને વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય છે. તો આલ્ફા પ્લસને એક ગૌરવ મળ્યો છે કે કચ્છના ફર્સ્ટ સેકન્ડ એ આલ્ફા પ્લસના છે. અને એ બંને બાળકોને અને એમના માતા પિતાને ખૂબ હું ધન્યવાદ આપું છું અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ આપું છું. વિદ્યાર્થીઓની સખત મહેનત અને આલ્ફા પ્લસના દરેક વિષયના શિક્ષકોની છેલ્લી ઘડીએ એકદમ ખૂબ જ મહેનત અને વાલીઓના સહકારથી અમે આ 100%ની સિદ્ધિ હાંસલ કરી છે. ખરેખર એનાથી મને ખૂબ જ ખુશીની લાગણી થાય છે. અને આ તકે હું મારી આલ્ફા પ્લસની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ અને મારા વાલીઓનો પણ હું વાલીઓનો ખૂબ જ ધન્યવાદ આપું છું. હું અહીંયા 2 વર્ષથી એટલે 9th ને 10th 2 વર્ષ મેં અહીંયા જ કર્યા છે અને મને બોર્ડમાં 93% આવ્યા છે. અને આલ્ફા પ્લસ સિરિયસલી કચ્છનું ઉજ્જવળ ભવિષ્ય બનવા માટે જો કોઈની હેલ્પ જોઈએ તો આલ્ફા પ્લસ છે. અને સ્પેશિયલી મોરાણી સરનો જે મેનેજમેન્ટ છે એને કોઈ ના પહોંચી વળે એવું છે કે મોરાણી સર જે મેનેજ કરે છે એ કોઈ નહીં કરી શકે. અને અહીંયાની જે યુનિટ ટેસ્ટની જે રીત છે ને એના જ કારણે એના A1 આવે છે. અને આ વખતે તો ધારી ન શકે એટલે બધા A1 આવે છે. ને હું માધાપર આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની સંચાલક છું. તમને જાણ છે કે આજે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે. તો માધાપરની વાત કરું તો અમારું 2 વર્ષથી માધાપરમાં ટ્યુશન ચાલુ છે. પ્રથમ વર્ષે એટલે કે 2023-24માં માધાપરમાં કુલ 8 A1 ગ્રેડ આવ્યા હતા અને કુલ 100% રિઝલ્ટ આવ્યો હતો, એટલે કે બધા પાસ થયા હતા. આ વર્ષની વાત કરું તો 24-25માં કુલ અમારા પાસે 13 A1 ગ્રેડ આવ્યા છે અને A2 ગ્રેડ 25 આવ્યા છે. અને આ વખતે પણ 100% રિઝલ્ટ આવ્યું છે, જે ખૂબ જ ખુશીની વાત છે. સાથે સાથે એક ખૂબ જ સરસ આ વખતે જોવા મળ્યું છે ગુજરાત સેકન્ડ, એટલે કે પ્રાંજલ નામનો છોકરો છે એ ગુજરાત સેકન્ડ આવ્યો છે અને કચ્છ ફર્સ્ટ છે. એ પણ અમારા માટે ખૂબ જ સિદ્ધિની વાત છે અને ગૌરવની વાત છે. ખાસ તો હું એ કહીશ કે માધાપર શાખામાં દર વર્ષે અમારા પાસે વિદ્યાર્થીઓ વધ્યા છે. આ વર્ષે 8 A1માંથી 12 A1 થયા છે. અને એ જ રીતે સ્ટુડન્ટની વાત કરું તો ગયા વર્ષે 60 હતા, આ વર્ષે 85 વિદ્યાર્થીઓ થયા છે. અમારી વાત કરું તો આ રિઝલ્ટ માટે હું ખાસ તો એમને શ્રેય આપીશ, એવા શિક્ષકો જે ખૂબ જ મહેનતુ છે, ખૂબ જ રવિવારે પણ એ લોકો ભણાવે છે. અને વાત કરું વિદ્યાર્થીઓની તો વિદ્યાર્થીઓ પર તત્પર રહે છે. એ લોકોને ટ્યુશન આવવું જ ગમે છે. એ લોકો એમ જ કહેતા હોય છે કે મેમ અમને ટ્યુશન વગર મજા નથી આવતી. ખાસ વાત કરું વાલીઓની, જે વાલીઓ છે એ પણ ખૂબ જ સપોર્ટ કરે છે અમને. જ્યારે પણ અમે બોલાવીએ ત્યારે એ અમને રેડી જ હોય છે મોકલવા માટે. આજે અમને બહુ હરખની લાગણી છે, કારણ કે 70 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો આના માટે શિક્ષકની આ જ એક મોટી, તમે એમ કહી શકો કે આ મોટો એવોર્ડ કહેવાય અમારા માટે. બાળકનું પરિણામ જ એ અમારા માટે એક મોટો એવોર્ડ કહેવાશે. જો વાત કરું તો કેવી રીતે આખી પ્લાનિંગ થતી હોય છે, તો સૌથી પહેલાં તો અમે ડિસેમ્બર માસ સુધીમાં કોર્સ પૂરું કરી દેતા હોઈએ છીએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને, જેથી એને રિવિઝન માટેનો પૂરેપૂરો સમય મળે. ત્યાર પછી એક યોગ્ય આયોજન કરતા હોઈએ છીએ. એ 2 મહિના દરમિયાન અમે ટોટલ 3 વખત પરીક્ષાનું આયોજન કરતા હોઈએ છીએ, જેથી એને વધારે ને વધારે પ્રેક્ટિસ થાય. એમાં ખાસ કરીને જે છેલ્લી પરીક્ષા હોય, જેને અમે પ્રી બોર્ડ નામ આપ્યું છે, એ પરીક્ષા દરમિયાન અમે એક સૌથી મોટામાં મોટું કામ એ કરીએ છીએ કે બાળકોનો ભય દૂર કરીએ છીએ. કારણ કે આજે આપણે એક વસ્તુનું નાનો એવો સંકેત એવો લઈ શકીએ કે જ્યારે એક બાળક
પરીક્ષા દેવા માટે જાય ત્યારે એની માનસિક સ્થિતિ પણ ખૂબ સારી હોવી જરૂરી છે, કારણ કે એની અસર પણ ક્યાંક ને ક્યાંક પરિણામ ઉપર આવતી હોય છે. અને એ જે મોટું કામ અમારા આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર ભુજના સંચાલક શ્રી મોરાણી સર, માધાપરના સંચાલક શ્રી શેફાલીબેનના નેતૃત્વ હેઠળ અમે એક એવું કામ કરીએ છીએ કે એક અધર સ્કૂલમાં જઈએ, ત્યાં અમે પરીક્ષાનું આયોજન કરીએ, જેથી બાળક એક બીજી જગ્યાએ પરીક્ષા દેવા જાય, એના માહોલથી પરિચય મેળવે, પછી એ હોલ ટિકિટ હોય તે હોલ ટિકિટ અહીંયાથી આપવામાં આવે, ત્યાંની સપ્લી હોય એ પણ બોર્ડને સમકક્ષ હોય, ત્યાર પછી બારકોડ સ્ટીકર હોય, બ્રાઉન સ્ટીકર હોય, આ બધી બાબતો જેમ બોર્ડ કરે છે એ જ રીતે અમે કરીએ છીએ. આલ્ફા પ્લસ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બસ મારા પાસે બીજા કોઈ ખાસ શબ્દ નથી. હું બહુ ખુશી વ્યક્ત કરું છું અને મારી દીકરી આગળ આ આલ્ફા પરિવાર થકી જ આગળ આવી છે એ મને બહુ ખુશી છે, બહુ. અને હું બીજા કોઈ વાલીને પણ સજેસ્ટ કરીશ કે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં જોઈન કરે એમના બાળકોને, જેથી એ લોકો પણ આગળ વધી શકે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં ક્લાસીસ જતી હતી અને તેને આજે 94% સાથે A1 ગ્રેડ મળ્યો છે. તો તેના પાયામાં અને તેની પાછળ ખૂબ મહેનત કરવામાં આલ્ફા પ્લસના પૂરા સ્ટાફનો પૂરેપૂરો સપોર્ટ છે. છોકરાઓ પાછળ કોઈ પણ ફેસ્ટિવલ ના જોતા, સન્ડેની પણ કોઈ છુટ્ટી ના રાખતા, જે તનમન ધનથી એ સ્ટાફના મેમ્બરો બધાએ જે મહેનત કરી છે એની માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતે પાકિસ્તાનના આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર સાથે 9 સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓને હવાઈ હુમલા કરીને નિશાન બનાવી ધ્વસ્ત કરી નાખ્યા છે. આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને POK સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્ય સાધીને હુમલા કર્યા છે. ત્યારે ભુજના એક્સ સર્વિસમેન આર્મી અને એક્સ સર્વિસમેન એસોસિએશનના જનરલ સેક્રેટરી ભરત સુથારે યુદ્ધ સમયની પરિસ્થિતિ તેમજ હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ તણાવ અંગે પ્રતિક્રિયા આપી હતી. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં ભારતીય વાયુસેનાએ આપેલ માહિતી મુજબ પાકિસ્તાન સ્થિત આતંકવાદના ઠેકાણાઓને ખૂબ જ સચોટ અને કાળજીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા અને ઓપરેશન સિંદૂરનું ખૂબ જ વ્યૂહાત્મક રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેથી આતંકવાદીઓની પ્રવૃત્તિઓનો યોગ્ય જવાબ આપી શકાય. ભુજના એક્સ આર્મીમેન ભરતભાઈ સુથારે વર્ષ 1985 થી 2004 સુધી આર્મીની સેનામાં રહીને દેશની સેવા કરી છે. તેમણે હજુ પણ જરૂર પડે તો દેશ માટે લડી છૂટવાની વાત કરી હતી અને પાકિસ્તાને મુંહતોડ જવાબ દેશની 3 સુરક્ષા દળની સેના આપશે તેવું જણાવ્યું હતું. કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાથી દેશને દુઃખ થયું છે, ત્યારે પાકિસ્તાનને જવાબ તો આપવો પડશે, જેના માટે સેના અને સરકાર તૈયાર છે. મોક ડ્રીલ સાથે બ્લેકઆઉટ અને સાયરન અંગેના માર્ગદર્શન સૂચનોનું પાલન નાગરિકોએ કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. દેશને જરૂર પડશે તો એક્સ સર્વિસમેન પણ હથિયાર ઉઠાવીને સરહદ પર દુશ્મનોને જવાબ આપવા જશે. ભરતભાઈ સુથારને નાનપણથી સેનામાં જોડાઈને દેશ સેવા કરવા માટેની ઈચ્છા હતી અને તેમના પિતા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેના પિતાએ પણ તેમને દેશની સેનામાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. નાનપણથી જ સેનામાં જોડાવાની ઈચ્છા સાથે તેઓ NCCમાં પણ જોડાયા હતા. વર્ષ 1985 થી 2004 સુધી તેમણે ભારતની સેનામાં સિપાહીથી હવાલદાર સુધીની ફરજ બજાવી છે. વર્ષ 1999ના કારગિલ યુદ્ધમાં પણ તેમણે મહત્વનો ભાગ ભજવ્યો છે. યુદ્ધ સમયે ખૂબ જ ભયંકર સ્થિતિ હોય છે અને પોતાની જાન ન્યોછાવર કરીને પણ દેશની રક્ષા કરવા માટે દુશ્મન દેશ સામે તેઓ લડતા હોય છે. ભરતભાઈ સુથારે પંજાબ, લેહ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, ઝાંસી, રાજસ્થાન બોર્ડર, કચ્છ સરદાર પોસ્ટ બોર્ડર, સિક્કિમ, ચાઇના બોર્ડર, ગલવાન ઘાટી જેવા વિસ્તારમાં ભારતીય સેનામાં ફરજ બજાવી છે. તેમને વિવિધ મેડલ્સ પણ મેળવ્યા છે. જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ અને ભારત સ્વતંત્રતા દિવસ 50મી વર્ષગાંઠ નિમિત્તે સૈન્ય સેવા મેડલ, 9 વર્ષની ઉપર ફરજ માટે ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત માટે મેડલ મળ્યા છે. આ ઉપરાંત તેમણે વર્ષ 2002-2003 દરમિયાન 5000 જેટલા જવાનોને ગોવા ખાતે મિલિટરી ટ્રેનિંગ આપી છે. આજે ભરતભાઈ સુથાર નિવૃત્ત થયા બાદ ભુજમાં યુવાનોને સેનામાં ભરતી કરવા માટે ગ્લેશિયર આર્મી એકેડમી ચલાવે છે અને અત્યાર સુધીમાં તેમના પાસે ટ્રેનિંગ મેળવેલા અંદાજિત 150 જેટલા જવાનો દેશની આર્મી, નેવી, એરફોર્સ સેનામાં જોડાયા છે. ભરતભાઈ સુથારના દીકરી હિનાબેન સુથાર પણ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હું કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો જનરલ સેક્રેટરી છું અને હું એક કારગિલ જંગ લડી ચૂકેલો સૈનિક છું દેશનો. આજે જ્યારે આપણે વાત કરીએ છીએ કે પહેલગામની અંદર જે પાકિસ્તાને એક કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે, એના માટે આપણો દેશ, આપણી સેના પાકિસ્તાનને મુંહ તોડ જવાબ દેવા માટે તૈયાર છે અને એનો જવાબ આપણે આપ્યો પણ છે. ઓપરેશન સિંદૂર, તો ઓપરેશન સિંદૂર જે છે એ હવે પાકિસ્તાનને અમારે એક જવાબ એવી રીતે આપવાનો છે
કે ભારતની અંદર સિંદૂરની શું કિંમત હોય છે. એણે હજી એક ઝટકો તો જોયો છે અને અમારી આર્મી, એરફોર્સ અને નેવી એ બોર્ડર ઉપર સજ્જ છે. યુદ્ધ જે છે એના પરિણામ થોડા ગંભીર હોય છે. એટલે અત્યારે આર્મી, એરફોર્સ અને નેવીએ કે કાશ્મીરની અંદર, કાશ્મીર જે બોર્ડર છે ત્યાંથી પાકિસ્તાને જે આતંકીઓને મોકલ્યા છે, એમના અડ્ડા છે, એમને આર્મીએ ધ્વસ્ત કરી નાખ્યા છે. હજી તો એ એક ટ્રેલર જ છે અને પિક્ચર ઘણું બધું બાકી છે. આજે જ્યારે આપણે જોવા જઈએ છીએ કે કાશ્મીરની પરિસ્થિતિ, જે પાકિસ્તાન જે છે એણે માત્ર હજી સુધી એણે 26 સિંદૂરને ઉજાડ્યા છે. હજી એક જ સિંદૂરનો બદલો લેવાનો છે. આવી હજી એની ઉપર 26 નહીં 2600 સ્ટ્રાઇક થશે અને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવામાં આવશે. હું ભારતની જનતાને કહેવા માગું છું કે આ પરિસ્થિતિમાં કોઈ પણ આપણી જનતાએ હતાહત થવાની જરૂરત નથી, કોઈએ ગભરાવાની જરૂરત નથી. પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. કચ્છ કલેક્ટર તરફથી, કચ્છ ડીએસપી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરફથી કે મિલિટરી કમાન્ડર તરફથી ભૂતપૂર્વ સૈનિકોને અમને જો હુકમ મળશે તો અમે અત્યારે જ અને આજે અને અત્યારે જ દેશની સુરક્ષા માટે હથિયારો લઈ અને બોર્ડર ઉપર જવા માટે તૈયાર છીએ.